હેલો એવરીવન, આજનો આપણો ટોપિક છે સક્સેસિવ ડિફરન્શિએશન. અત્યાર સુધીના આગળના બધા જ લેક્ચરમાં આપણે કોઈપણ તમને y ઇઝ એ ફંક્શન ઓફ x આપેલું હોય અને એના માટે આપણે dy/dx ફાઇન્ડ કરતા હતા. એટલે કે કોઈપણ ફંક્શનનું આપણે વન ટાઈમ ડિફરન્શિએશન કરેલું છે. હવે અહીંયા સક્સેસિવ ડિફરન્શિએશનમાં એક કરતાં વધારે વખત ડિફરન્શિએશન કરવાનું થશે. તો ફર્સ્ટ તેની ડેફિનેશન સમજી લઈએ. વી ડિનોટ derivative of y is equal to f of x by dy/dx f dash of x y1 or y dash. અત્યાર સુધીના જ્યારે આપણે y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ તમને કોઈ ફંક્શન આપેલું હોય એનું તમે ડિફરન્શિએશન કરો તો એને આપણે dy/dx એફ ડેશ ઓફ એક્સ વાય ડેશ અથવા y1 એવા નોટેશન આપેલા છે. ઇટ ઇઝ કોલ્ડ ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ. પહેલી વખત જ્યારે આપણે ડિફરન્શિએશન કરીએ છીએ એને કહેવાય ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ. If we differentiate first order derivative again with respect to x, then we get second order derivative of y is equal to f of x, and it is denoted by d square y upon dx square f double dash of x y2 or y double dash. જ્યારે તમે dy/dx મળ્યું છે એનું ફરીથી એક્સની સાપેક્ષે ડિફરન્શિએશન કરો છો ત્યારે તમને સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ મળે છે, બરાબર છે. અને એને આપણે નોટેશન આપીએ છીએ d સ્ક્વેર y અપોન dx સ્ક્વેર એફ ડબલ ડેશ ઓફ એક્સ y2 ઓર y ડબલ ડેશ, બરાબર છે. એક વખત ડેશ આપેલું હોય તો ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ હોય, બે વખત ડેશ આપેલા હોય તો સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ હોય, એવી જ રીતે ત્રણ વખત ડેશ આપેલા હોય તો થર્ડ ઓર્ડર ડેરિવેટિવ હોય. એવી રીતે y1 y2 y3 એવા નોટેશન આપી શકાય. અને dy/dx એ ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ, ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ, ડી ક્યુબ વાય અપોન ડીએક્સ ક્યુબ થર્ડ ઓર્ડર ડેરિવેટિવ. એવી જ રીતે nth ઓર્ડર ડેરિવેટિવ મેળવવું હોય તો એફ રેસ ટુ nth ડેશ ઓફ એક્સ yn ઓર y રેસ ટુ nth ડેશ ઓર ડી રેસ ટુ n ઇન્ટુ વાય અપોન ડી એક્સ રેસ ટુ n એવા નોટેશન આપણે આપી શકીએ. હવે અહીંયા તમને આપેલું છે ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ dy/dx ઓફ dy અપોન dx, એટલે કે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર. જો ડી ક્યુબ આપેલું હોય તો થર્ડ ઓર્ડર ડેરિવેટિવની વાત કરવાની થાય. અહીંયા આપણે ફર્સ્ટ અને સેકન્ડ ઓર્ડર બે ઓર્ડરના ડેરિવેટિવ ડિસ્કસ કરવાના છે. ફર્સ્ટ dy/dx જે આપણે અત્યાર સુધી ભણી ગયા છે જ, dy/dxનું ફરીથી એક્સની સાપેક્ષે વિકલન એટલે કે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર. dy/dxને તમે ફરીથી d/dx એપ્લાય કરો એટલે તમને મળશે ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર અથવા વાય ડબલ ડેશ અથવા એફ ડબલ ડેશ ઓફ એક્સ અથવા y2. રિમેમ્બર d/dx ઓફ y1 ઇઝ ઇક્વલ ટુ y2, d/dx ઓફ y1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2y1 ઇન્ટુ y2. જો y1 સ્ક્વેર આપેલો છે એ ત્યારે આપણે y1 સ્ક્વેર એનું એક્સ સ્ક્વેરની રીતે આપણે ડિફરન્શિએશન કરીએ તો 2x એટલે 2 ઇન્ટુ y1 અને y1નું ફરીથી એક્સની સાપેક્ષે ડિફરન્શિએશન એટલે કે d/dx ઓફ y1 ઇઝ ઇક્વલ ટુ y2 ઇઝ ઇક્વલ ટુ 2y1 ઇન્ટુ y2 એવો એનો આન્સર મળી શકે. અહીંયા આપણે આગળ ડિસ્કસ કરી લીધું છે કે nth ઓર્ડર ડેરિવેટિવ હોય તો એના નોટેશન કેવા હોય. તો એક્ઝામ્પલ જોઈએ. ફાઇન્ડ ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર ફોર ધી ફોલોઈંગ એક્ઝામ્પલ્સ. y ઇઝ ઇક્વલ ટુ 2x ક્યુબ માઇનસ 3x સ્ક્વેર પ્લસ 10x પ્લસ 3. અહીંયા તમને yની વેલ્યુ આપેલી છે, એના ઉપરથી આપણે ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ આપણે dy/dx મેળવી લઈએ. સોલ્યુશન dy/dx ઇઝ ઇક્વલ ટુ 2 એઝ ઇટ ઇઝ એક્સ ક્યુબનું ડિફરન્શિએશન 3x સ્ક્વેર માઇનસ 3 એઝ ઇટ ઇઝ એક્સ સ્ક્વેરનું ડિફરન્શિએશન 2x પ્લસ 10 એઝ ઇટ ઇઝ એક્સનું ડિફરન્શિએશન 1 પ્લસ કોન્સ્ટન્ટ નંબર 3નું ડિફરન્શિએશન 0 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3 6x સ્ક્વેર માઇનસ 6x પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ dy/dx. તમને dy/dx મળી ગયું. જે આપણે આગળના એક્ઝામ્પલમાં બંને બાજુ d/dx એપ્લાય કરતા હતા, અહીંયા આપણે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ મેળવવાનું છે એટલે ફર્સ્ટ સ્ટેપ આપણે ડાયરેક્ટલી લખી શકીએ. Therefore, d square y upon dx square is equal to d/dx of dy/dx એવું આપણે સમજણ ખાતર લખી શકીએ. Therefore, d square y upon dx square is equal to જે તમને dy/dx મળ્યું છે એનું એક્સની સાપેક્ષે ડિફરન્શિએશન કરવાનું છે તો ઇઝ ઇક્વલ ટુ 6 એઝ ઇટ ઇઝ ઇન્ટુ એક્સ સ્ક્વેરનું ડિફરન્શિએશન 2x માઇનસ 6
એક્સનું ડિફરન્સિએશન 1 પ્લસ 10નું ડિફરન્સિએશન 0 ઇઝ ઇક્વલ ટુ 12x માઇનસ 6, ધેટ ઇઝ આન્સર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. y ઇઝ ઇક્વલ ટુ log 2x પ્લસ 3 ઇન્ટુ e રેસ ટુ 5x પ્લસ 3 રેસ ટુ x. અહીંયા તમને yની વેલ્યુ આપેલી છે, એના ઉપરથી આપણે dy બાય dxની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. જો હવે અહીંયા yની વેલ્યુમાં log 2x એને આપણે ચેઇન રૂલની મદદથી સોલ્વ કરવું પડશે. એવી રીતે e રેસ ટુ 5x એને પણ આપણે ચેઇન રૂલની મદદથી સોલ્વ કરવું પડશે. એક્ઝામ્પલ સોલ્યુશન જોઈએ. dy બાય dx ઇઝ ઇક્વલ ટુ log 2xનું ડિફરન્સિએશન કરીએ તો લોગવાળું જે ફંક્શન છે આઉટર ફંક્શન છે અને 2x આપેલું છે એ ઇનર ફંક્શન આપેલું છે. તો log xનું ડિફરન્સિએશન ઇન્ટુ 2xનું ડિફરન્સિએશન, that means log x is equal to 1 upon x is equal to 1 upon 2x into d by dx of 2x plus 3 as it is into e raised to 5x. એનું પણ આપણે ચેઇન રૂલની મદદથી ડિફરન્સિએશન કરવું પડશે. e raised to 5x નું e raised to 5x into d by dx of 5x plus 3 raised to x નું ડિફરન્સિએશન a raised to x મુજબ કરીએ તો 3 raised to x into log 3 is equal to log 1 upon 2x as it is into 2x નું ડિફરન્સિએશન 2 plus 3 into e raised to 5x as it is into 5x નું ડિફરન્સિએશન 5 plus 3 raised to x into log 3 is equal to 2 કેન્સલ કરી શકાય તો 1 upon x plus 3 into 5 15 e raised to 5x plus log 3 into 3 raised to x. આ તમને મળ્યું dy by dx. હવે અહીંયા તમારે ફાઇન્ડ કરવાનું છે d સ્ક્વેર y upon dx સ્ક્વેર. તો જે dy by dx મળ્યું છે એનું ફરીથી xની સાપેક્ષે ડિફરન્સિએશન કરીએ તો તમને d સ્ક્વેર y upon dx સ્ક્વેર, ધેટ મીન્સ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ ઓફ y મળી જાય. Therefore, d square y upon dx square is equal to 1 upon x નું ડિફરન્સિએશન minus 1 upon x square plus 15 as it is into e raised to 5x નું ચેઇન રૂલ મુજબ ડિફરન્સિએશન કરીએ e raised to 5x નું e raised to 5x into d by dx of 5x plus log 3 છે એ કોન્સ્ટન્ટ નીકળી જાય 3 raised to x નું ડિફરન્સિએશન 3 raised to x into log 3 is equal to minus 1 upon x square plus 15 into e raised to 5x plus into 5x નો ડિફરન્સિએશન 5 plus log 3 બે વખત આપેલા છે તો log 3 હોલ સ્ક્વેર into 3 raised to x is equal to minus 1 upon x square plus 15 to the 5 is equal to 75 into e raised to 5x plus log 3 હોલ સ્ક્વેર into 3 raised to x. આ તમને સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ મળશે. ધેટ મીન્સ ડી સ્ક્વેર વાય અપોન dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1 અપોન x સ્ક્વેર પ્લસ 75 e રેસ ટુ 5x પ્લસ log 3 હોલ સ્ક્વેર ઇન્ટુ 3 રેસ ટુ x. આવી રીતે જ્યારે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવમાં ચેઇન રૂલ આપેલો હોય તો એનું 2 વખત ચેઇન રૂલની મદદથી એક્ઝામ્પલ ડિફરન્સિએશન કરવું પડે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. For y is equal to cos ax plus sin ax, so that d square y upon dx square is plus a square y is equal to 0. હવે અહીંયા તમને yની વેલ્યુ આપેલી છે અને એના ઉપરથી આપણે એવું બતાવવાનું છે કે d સ્ક્વેર y upon dx સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા જે આપણે સાબિત કરવાનું છે એમાં કોની વેલ્યુની જરૂર પડશે એ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની થશે. તો ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર એટલે કે આપણે વાયના સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવની જરૂર પડશે પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ વાયની વેલ્યુ તમને આપેલી છે. તો ફર્સ્ટ આપણે ડીવાય બાય ડીએક્સ મેળવીએ, એના પછી ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર મેળવીએ અને એ બે વેલ્યુ તમે ડાબી બાજુ ઇક્વેશનમાં મૂકો એટલે તમને 0 આન્સર મળવો જોઈએ. સોલ્યુશન જોઈએ. હિયર y ઇઝ ઇક્વલ ટુ કોસ ax પ્લસ સાઇન ax. હવે અહીંયા વાયની વેલ્યુ આપેલી છે એના ઉપરથી આપણે ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ ધેટ મીન્સ ડીવાય બાય ડીએક્સ મેળવવું હોય તો ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઓન બોથ સાઇડ્સ વી ગેટ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ કોસ ax પ્લસ સાઇન ax. બંને બાજુ ડી બાય ડીએક્સ એપ્લાય કરતા જમણી બાજુ એડિશન રૂલનો યુઝ કરી અને બંનેને અલગ અલગ ડિફરન્સિએશન આપી શકાય એટલા માટે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ કોસ ax પ્લસ ડી બાય ડીએક્સ ઓફ સાઇન ax.
ધેરફોર dy બાય dx ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા કોસ એ એક્સ, અહીંયા પણ ચેઇન રૂલનો યુઝ થશે. કોસ એક્સની જગ્યાએ તમને એ એક્સ આપેલો છે એટલે કોસ એક્સ તમને આઉટર ફંક્શન થશે અને એ એક્સ આપેલું છે ઇનર ફંક્શન થશે. તો કોસ થીટાનું ડિફરન્સિએશન માઇનસ સાઇન થીટા, તો માઇનસ સાઇન એ એક્સ ઇન્ટુ એ એક્સનું ફરીથી ડિફરન્સિએશન કરીએ તો એ કોન્સ્ટન્ટ એક્સનું 1 એટલે અહીંયા આવશે માઇનસ એ ઇન્ટુ સાઇન એ એક્સ પ્લસ સાઇન એ એક્સનું ડિફરન્સિએશન કોસ એ એક્સ ઇન્ટુ એ એક્સનું ડિફરન્સિએશન એ. ધેરફોર ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ, બંનેમાંથી એ કોમન કાઢી લઈએ, એ ઇન્ટુ માઇનસ સાઇન એ એક્સ પ્લસ કોસ એ એક્સ. આ તમને ડીવાય બાય ડીએક્સ મળી ગયું. હવે એનું ફરીથી આપણે એક્સની સાપેક્ષે ડિફરન્સિએશન કરીએ એટલે તમને મળશે ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર. ડિફરન્સિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઓન બોથ સાઇડ્સ વી ગેટ ડી બાય ડી એક્સ ઓફ, બંને બાજુ ડી બાય ડી એક્સ એપ્લાય કરી દઈએ, ડી બાય ડી એક્સ ઓફ ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી એક્સ ઓફ એ ઇન્ટુ માઇનસ સાઇન એ એક્સ પ્લસ કોસ એ એક્સ. ધેરફોર ડી બાય ડી એક્સ ઓફ ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર, સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ, ઇઝ ઇક્વલ ટુ એ એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ છે એટલા માટે જે બ્રેકેટમાં આપેલું છે એ પ્લસની સાઇનવાળા અથવા માઇનસ આપેલા છે તો એને અલગ અલગ આપણે ડિફરન્સિએશન આપી શકીએ. અહીંયા આપણે માઇનસની સાઇન કોમન કાઢી લીધી, માઇનસ ડી બાય ડી એક્સ ઓફ સાઇન એ એક્સ પ્લસ ડી બાય ડી એક્સ ઓફ કોસ એ એક્સ. ફરીથી આગળ જે આપણે ચેઇન રૂલનો યુઝ કર્યો છે ડીવાય બાય ડી એક્સમાં એવી જ રીતે, ધેરફોર ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ માઇનસના માઇનસ સાઇન એ એક્સનું ડિફરન્સિએશન કોસ એ એક્સ ઇન્ટુ એ, એટલે અહીંયા એને આપણે આગળ લઈ લઈએ તો માઇનસ એ કોસ એ એક્સ માઇનસ કોસ એ એક્સનું ડિફરન્સિએશન માઇનસ સાઇન એ એક્સ ઇન્ટુ એ માઇનસ એ સાઇન એ એક્સ. ધેરફોર ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, બંનેમાં માઇનસની સાઇન છે અને માઇનસ એ આપેલા છે તેમાંથી માઇનસ એને કોમન કાઢી લઈએ તો એ ઇન્ટુ માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ સ્ક્વેર, બ્રેકેટમાં માઇનસની સાઇન કોમન કાઢીએ તો પ્લસ થઈ જાય કોસ એ એક્સ પ્લસ સાઇન એ એક્સ. હવે જે આપણે વાયની વેલ્યુ આપેલી છે એવી આપેલી છે કે વાય ઇઝ ઇક્વલ ટુ કોસ એ એક્સ પ્લસ સાઇન એ એક્સ, જે આપણે રકમમાં આપેલી છે તો એના બરાબર આપણે વાય લખી શકીએ. ધેરફોર ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ વાય. ધેરફોર ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર, માઇનસ જમણી બાજુ આપેલા છે તેને ડાબી બાજુ લઈ આવો તો એ પ્લસ થઈ જાય, પ્લસ એ સ્ક્વેર વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે સાબિત થઈ ગયું જે બતાવવાનું હતું કે ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ 0 બતાવો. તો આવી રીતે કરી શકાય, અથવા ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર મળી જાય પછી જે સાબિત કરવાનું છે એની ડાબી બાજુ લઈ લો અને એમાં બે વેલ્યુ મૂકી દો તો તમને આન્સર 0 મળી શકે. પણ અહીંયા આવી રીતે જ્યારે બે સ્ટેપ આપેલા હોય ત્યારે ઇઝીલી તમે સાબિત કરી. આજના લેક્ચરમાં આપણે સક્સેસિવ ડિફરન્સિએશનમાં ફર્સ્ટ અને સેકન્ડ ઓર્ડરનો યુઝ કરી અને 2 થી 3 એક્ઝામ્પલ જોયેલા છે. આ મેથડમાં હજી ઘણી બધી મેથડ છે કે પેરામેટ્રિક ફોર્મ આપેલું હોય તો એનું સેકન્ડ ઓર્ડર ડિફરન્સિએશન કઈ રીતે કરવું એના માટે અમુક સાબિત કરવાના એક્ઝામ્પલ છે જે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.